વિદ્યાર્થી મિત્રો, વિષય સંસ્કૃત ધોરણ 7 આજે આપણે દ્વિતીય સૂત્ર પાઠ 5 યોજક તત્ર દુર્લભ આ સમજવાનો છે। યોજક તત્ર દુર્લભ એટલે તત્ર એટલે ત્યાં, યોજક એટલે આયોજક અને દુર્લભ એટલે મળવો મુશ્કેલ છે। તો ત્યાં આયોજક મળવો મુશ્કેલ છે તો ત્યાં આયોજકની વાત કરવામાં આવી છે। એ પહેલા આપણે સમજી લઈએ કે તમારે આ પાઠની અંદર કોની વાત કરવામાં આવી છે। તો વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે માણસની અંદર કઈ ને કઈ ખામીઓ પણ હોય છે અને કઈ ને કઈ ખૂબીઓ પણ હોય છે। તો માણસમાં કોઈ ખામી હોય ત્યારે ભગવાન એમાં કંઈક ને કંઈક ખૂબી પણ મૂકેલી હોય છે। તો આપણે માણસની અંદર જે સારા ગુણો રહેલા છે એને જોઈને ચાલવું જોઈએ। એ આ પાઠનો સરસ મજાનો અહીંયા બોધ મળે છે। તો તમને ખ્યાલ હશે વિદ્યાર્થીઓ, આપણે ગુજરાતીમાં એક સરસ કવિ દલપત રામનું એક કાવ્ય મસ્ત આવતું। તો એ કાવ્ય હજુ પણ એમાં એક બે પંક્તિ આપણે યાદ છે કે ભાઈ જોઈએ તો કે ઊંટ કહે આ સમામાં વાકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે, પોપટની ચાંચ વાકી બગલાની તો ડોક વાકી, કૂતરાની પૂંછડીનો તો વાંકો વિસ્તાર છે, સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપત રામ, અન્યનો તો એક વાંકો આપના તો 18 વાંકા છે। કોને કહેવામાં આવ્યું છે? આ ઊંટને કહેવામાં આવ્યું છે। તો અહીંયા એક ઊંટની વાત કરી છે ને ઊંટ જે છે એ જંગલમાં ફરે છે, આમ તેમ ફરે છે, ભમે છે અને ભમતા ભમતા અહીંયા જંગલની અંદર જેટલા પ્રાણીઓ કે પક્ષીઓ એને મળે છે એની સાથે ઊંટ કેવી રીતે વાત કરે છે એ આપણે આ પાઠની અંદર જોવાનું। બીજું કે ઊંટના પોતાના 18 અંગ વાંકા છે છતાં એને બીજામાં ખામી દેખાય, એટલે કે માત્ર એ બીજાના દોષ જ જુએ છે। ઊંટ બીજાના દોષ જ જુએ છે। ઊંટ એવું સ્વભાવનું વાંકું છે, આપણે કહીએ ને આ તો સાવ સ્વભાવનો વાંકો છે। વાંકો એટલે એ અંગથી વાંકો છે પણ સ્વભાવથી નહીં વાંકો છે। કેવી રીતે? તો કે એ પોતે બીજાના દોષ જ પહેલા જોશે, એના સારા ગુણોને ધ્યાનમાં લેતું નથી। એ વાત આપણે આ ઊંટની શીખવા આપણે એ જોયું ને કે દલપતરામ કવિ દલપતરામ બહુ સરસ કાવ્ય લખ્યું કે ભાઈ કૂતરાની તો પૂંછડી વાકી, બગલાની તો ડોક વાકી, ત્યારે દલપતરામ કૂતરાના તો આખો વિસ્તાર જ એવો છે કે બધાની પૂંછડી વાંકી છે। તો જ્યારે અહીંયા એ શિયાળ શું બોલે છે કે શિયાળ એમ કહે છે કે ભાઈ બધાનું કંઈક ને કંઈક વાંકું છે પણ ઊંટભાઈ તમે તો જુઓ તમારા તો 18 અંગ વાંકા છે। આ શિયાળ છે એટલે બહુ સરસ ઊંટને સમજાવે છે અને જવાબ દે છે। જ્યારે આ તમારા પાઠની અંદર એક શ્લોક દ્વારા સરસ એ ઊંટને શિયાળે જવાબ આપ્યો છે। તો એ આપણે આગળ સમજીશું। એ પહેલા આપણે થોડા શબ્દાર્થ જોઈ લઈએ કે ભાઈ ઉષ્ટ્રહ એટલે ઊંટ, વક્રહ એટલે વાંકું, તો કે સ્વભાવથી વાંકું છે, અટતી ફરે છે અથવા ભમે છે, ચચુહુ ચાંચ, ગ્રીવા ડોક અથવા ગરદન, સમીચીનમ સારું અથવા તો બરાબર, અન્યત બીજું, મરુભૂમિ એટલે રણ પ્રદેશ, નૃપઃ રાજા, પ્રયોજનમ એટલે હેતુ અથવા ઉપદેશ, યોજક એટલે જોડનાર અથવા આયોજક જે છે તેની વાત કરી છે। ત્યાર પછી કિંતુ એટલે કે પરંતુ, દૃષ્ટવા એટલે જોઈને, પ્રતિ એટલે તરફ, અમંત્રમ અક્ષરમ એટલે મંત્ર ન હોય તેવો અક્ષર, ન અનૌષધમ એટલે કે ઔષધ ન હોય તેવો, દુર્લભ એટલે મુશ્કેલ, પ્રચલિતા એટલે જાણીતી છે, શક્નોતિ એટલે બોલી શકે છે અથવા શક્તિમાન છે, સર્વાણી અંગાની બધા અંગો, સર્વાણી એટલે બધા, અંગાની એટલે અંગો, નિર્થકમ એટલે નકામો, અપીચ અને વળી, તેષમ એટલે તેમની। તો આટલા શબ્દાર્થ આપણે પાઠની અંદર જોયા। ત્યાર પછી હવે આપણે પાઠમાં જઈશું કે જુઓ પાઠની અંદર તમને ચિત્ર સહિત એક પ્રાણી અથવા પક્ષી સાથેના જે વાતચીત વાર્તાલાપ બતાવેલો છે। તમે જુઓ
સૌથી પહેલા ઊંટનું ચિત્ર આપેલું છે, તો તમને સરસ રીતે દેખાશે. અહીંયા ઊંટનું ચિત્ર આપેલું છે અને ત્યાર પછી ઊંટ પછી સામે પેલું કોણ મળે છે ને, તો કે પોપટ મળે છે, પછી કૂતરો મળે છે. તો જોઈએ આપણે કે એકહ એટલે એક, ઉષ્ટ્રહ એટલે ઊંટ, અસ્તિ એટલે છે, એક ઊંટ છે. ઉષ્ટ્રહ સ્વભાવે, ઊંટ સ્વભાવે, વક્રહ એટલે વાંકું, અસ્તિ એટલે છે, ઊંટ સ્વભાવે વાંકું છે. સહ તે સર્વદા હંમેશા, દોષ એટલે દોષ, એવ એટલે જ, દોષ જ, પશ્યતિ એટલે જુએ છે, ઊંટ હંમેશા દોષ જ જુએ છે. એકદા એક દિવસ, સહ તે વને જંગલમાં, અટતી એટલે ફરે છે અથવા તો ભમે છે. તો પૂરા પેરેગ્રાફનું ભાષાંતર આ રીતે થશે કે એક ઊંટ છે, ઊંટ સ્વભાવે વાંકું છે, તે હંમેશા દોષ જ જુએ છે. એક દિવસ તે વનમાં અથવા જંગલમાં ફરે છે અથવા તો ભમે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ કે ભાઈ માર્ગે એટલે રસ્તામાં, સહ તે વૃક્ષસ્ય એટલે વૃક્ષની, ઉપરી એટલે ઉપર, એકમ એટલે એક, શુકમ એટલે પોપટ, પશ્યતિ એટલે જુએ છે. રસ્તામાં તે વૃક્ષની ઉપર અથવા ઝાડ ઉપર એક પોપટને જુએ છે. ઉષ્ટ્રહ ઊંટ, શુકમ પોપટને, કથયતિ એટલે કહે છે. ઊંટ પોપટને કહે છે, હે શુક, હે પોપટ, તવ ચચુઃ વક્રાસ્તિ, તવ એટલે તારી, ચચુઃ એટલે ચાંચ, વક્રા એટલે વાંકી, અસ્તિ એટલે છે, તારી ચાંચ વાંકી છે. શુકઃ લજ્જા અનુભવતી, શુક એટલે પોપટ, લજ્જા એટલે શરમ, અનુભવતી એટલે અનુભવે છે, પોપટ શરમ અનુભવે છે. ઉષ્ટ્રહ હસતી અગ્રે ચલતી, ઊંટ હસતી એટલે હસે છે, અગ્રે એટલે આગળ, ચલતી એટલે ચાલે છે. જોયું ને કે ભાઈ રસ્તામાં તેને ઝાડની ઉપર કોણ મળ્યું? પોપટ. પોપટને જોવે છે અને પોપટને જોઈને જ ઊંટ બોલે છે. શું કહે છે કે હે પોપટ, તારી તો ચાંચ વાકી છે. ત્યારે પોપટ છે શરમ અનુભવે છે, શરમાઈ જાય છે, લજ્જા અનુભવે છે. એટલે પછી ઊંટ શું કરે છે? હસતી હસે છે અને અગ્રે ચલતી આગળ ચાલવા માંડે છે. જેવો પોપટ શરમાય છે તો ઊંટ પછી હસીને આગળ ચાલવા લાગે છે. ત્યાર પછી જોઈએ હવે કોણ મળે છે રસ્તામાં? તો કે માર્ગે સહ કુકુરમ પશ્યતિ. માર્ગે એટલે રસ્તામાં, સહ એટલે તે, કુકુરમ એટલે કૂતરાને, પશ્યતિ એટલે જુએ છે. હવે રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઉષ્ટ્રહ કુકુરમ કથયતિ, એટલે ઊંટ કુકુરમ કૂતરાને કથયતિ એટલે કહે છે. હે કુકુરઃ, હે કૂતરા, તવ તારી પુચ્છમ વક્રમ અસ્તિ. તવ એટલે તારી, પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી, અસ્તિ એટલે છે. હે કૂતરા, તારી પૂંછડી વાંકી છે. કુકુરઃ લજ્જામ અનુભવતી. હવે કૂતરો પણ લજ્જામ એટલે શરમ અનુભવે છે. પોપટની માફક, પોપટની જેમ કૂતરો પણ શરમ અનુભવે છે. ઉષ્ટ્રહ હસતી અગ્રે ચલતી. ફરી પાછો ઊંટ હસે છે અને અગ્રે ચલતી એટલે આગળ ચાલે છે. જોયું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ રસ્તામાં કૂતરાને જોઈએ છે અને ઊંટ તરત બોલે છે કે હે કૂતરા, તારી તો પૂંછડી વાંકી છે. અને કૂતરો તરત જ શરમ અનુભવે છે અને જેવો શરમાય છે કે તરત ઊંટ હસવા લાગે છે અને હસતું હસતું ઊંટ આગળ ચાલે છે. આવી રીતે પછી હવે કોણ મળે છે રસ્તામાં? તો કે માર્ગે બકહ અસ્તિ. માર્ગે એટલે રસ્તામાં, બકહ એટલે બગલો, અસ્તિ એટલે છે. રસ્તામાં કોણ છે? બગલો છે. બકમ દ્રષ્ટવા. બકમ એટલે બગલાની, દ્રષ્ટવા એટલે જોઈને, ઉષ્ટ્રહ ઊંટ, વદતિ બોલે છે. બગલાને જોઈને ઊંટ બોલે છે. શું બોલે છે? તવ ગ્રીવા વક્રા અસ્તિ. તવ એટલે તારી, ગ્રીવા એટલે ડોક, ગરદન, અસ્તિ વક્રા અસ્તિ એટલે વાંકી છે. બગલાને શું કીધું? તારી તો ડોક વાંકી છે. બકમ બકહ બગલો, ઉષ્ટ્રમ એટલે ઊંટની, પ્રતિ એટલે તરફ,
પશ્યતિ અપી ન, પશ્યતિ અપી ન, પશ્યતિ એટલે જોવું, અપી એટલે પણ, ન એટલે નથી. બગલો ઊંટની તરફ જોતો પણ નથી. હવે જ્યારે બગલાને જોઈને જ ઊંટ એમ કે છે કે હે બગલા, તારી તો ડોક વાકી છે. પણ બગલો શું કરે? અનદેખું કરે છે. શું કરે છે કે ભાઈ ઊંટ પ્રતિ, ઊંટ તરફ જોતો પણ નથી. એટલે બગલો લજ્જા અનુભવતો નથી, એને શરમ નથી અનુભવતો. કેમ કે ઊંટની તરફ એને જોયું પણ નહીં. પશ્યતિ અપી ન, જોતો પણ નથી. હવે કોણ રસ્તા મળે? તો કે માર્ગે શૃગાલહ મિલતિ. રસ્તામાં, માર્ગે એટલે રસ્તામાં, શૃગાલ એટલે કોણ? શિયાળ. મિલતિ મળે છે, રસ્તામાં શિયાળ મળે છે. શૃગાલ પૃચ્છતિ. હવે શિયાળ જ ઊંટની પેલા પૂછે છે. શું કહે છે? ઉષ્ટ્ર ભ્રાતા, ઊંટભાઈ. ઉષ્ટ્ર ભ્રાતા એટલે ઊંટભાઈ. કથમ અસ્તિ? કથમ એટલે કેમ, અસ્તિ એટલે છે, કેમ છે? શિયાળ જ બોલી ઉઠે છે. જેવું શિયાળ રસ્તામાં ઊંટને મળે છે એ તરત જ ઊંટને શિયાળ પૂછે છે કે ઊંટભાઈ કેમ છે? સ્વાસ્થ્યમ સમીચીનમ વા, એટલે કે સ્વાસ્થ્ય એટલે આરોગ્ય, સમીચીનમ એટલે સારું, બરાબર, અને વા છે કે સ્વાસ્થ્ય એટલે કે છે કે તમારું આરોગ્ય બરાબર છે કે સારું છે કે? તો ઊંટ કે છે ઉષ્ટ્રહ વદતિ. હવે ઊંટ બોલે છે સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તિ. કે ભાઈ સ્વાસ્થ્યમાં આરોગ્ય સમીચીનમ કે આરોગ્ય સારું છે, કિંતુ એટલે પરંતુ, અન્યત એટલે બીજું કાંઈ પણ, કિમપી બીજું કાંઈ પણ, સમીચીનમ નાસ્તિ સારું નથી એટલે કે બરાબર નથી. શુકસ્ય ચચ્ચુ વક્રા, કુકુરસ્ય પુચ્છમ વક્રમ, અને બકસ્ય ગ્રીવા વક્રમ. કે ભાઈ શું કીધું? બીજું કાંઈ પણ સારું નથી. બીજું કાંઈ પણ એટલે તો કે અહીંયા કીધું કે ભાઈ કૂતરાની તો પૂંછડી વાકી છે, પોપટની ચાંચ વાકી, કૂતરાની પૂંછડી વાકી, અને બગલાની ડોક વાકી છે. જો જવાબ કેવો આપ્યો શિયાળને કે ભાઈ સ્વાસ્થ્ય તો સારું છે પણ બીજું કાંઈ પણ સારું નથી. શું? તો કે પોપટની ચાંચ વાકી છે, કૂતરાની પૂંછડી વાકી છે, અને બગલાની તો ડોક વાકી છે. બીજું કંઈ પણ સારું નથી. એટલે આ બધાનું કંઈ સારું નથી એવો ઊંટ જવાબ આપે છે. હવે શિયાળ બહુ સરસ જવાબ આપે છે. જુઓ, શૃગાલહ વદતિ. શૃગાલહ વદતિ કે શુકસ્ય ચચ્ચુ વક્રા કિંતુ, ભાઈ શુકસ્ય ચચ્ચુ વક્રા કિંતુ, ભાઈ પોપટની ચાંચ જે છે એ વાકી છે, કિંતુ પરંતુ મનુષ્ય વાણી વક્તુમ શક્નોતિ. મનુષ્યમ વાણી શક્નોતિ કે ભાઈ માણસની વાણી, માણસની બોલી, વક્તુમ શક્નોતિ એટલે બોલી શકે છે, અથવા એમાં બોલવામાં એ શક્તિમાન છે. હવે કૂતરાની વાત કરે છે શિયાળ કે કુકુરસ્ય પુચ્છમ વક્રમ, કે કૂતરાની પૂંછડી વાકી છે, કિંતુ પરંતુ સહ તે સ્વામી ભક્ત અસ્તિ, એટલે કે એ માલિકનો સ્વામી ભક્ત એટલે વફાદાર છે. માલિકનો એ વફાદાર છે. બકસ્ય ગ્રીવા વક્રા, બગલાની ડોક વાકી છે. ગ્રીવા વક્રા ડોક વાકી છે. કિંતુ પરંતુ તસ્ય તેની એકાગ્રતા પ્રચલિત, પરંતુ તેની એકાગ્રતા કેવી? પ્રચલિત છે. તો અહીંયા શિયાળ હવે ઊંટની વાત કરે છે કે ભવતઃ સર્વે અંગાઃ વક્રાઃ સંતિ કિંતુ, કે ભવતઃ એટલે તમારા તો, તમે તો, કે સર્વે અંગાઃ એટલે બધા અંગો, તમારા બધા અંગો વક્રાઃ વાંકા છે, કિંતુ પરંતુ ભવાન તમે અથવા આપ મરુભૂમ્યા એટલે કે રણ પ્રદેશના નૃપ અસ્તિ, એટલે કે નૃપ એટલે રાજા, કે રાજા અસ્તિ એટલે છો. તમે તો તમારા બધા અંગ વાંકા છે પરંતુ તમે રણભૂમિના રાજા છો. એટલે એની પણ
ખામી અને ખૂબી બંને બતાવે છે. જો શિયાળ બહુ સરસ બધાના જવાબ આપ્યા છે. જો અહીંયા પહેલા આપણને શું કીધું કે ભાઈ પોપટની ચાંચ વાકી છે, પણ એમાં સારા ગુણ કેવા છે તો કે તે મનુષ્ય માણસની બોલી બોલી શકે છે ને. આપણે ઘણી વખત તમે જુઓ કે પોપટને આપણે ઘરે પાંજરામાં પાળેલો રાખેલો હોય તો તમે જેવો પઢાવો, જેવું શીખવાડો કે રામ રામ, જય શ્રી કૃષ્ણ, કેમ છો, અથવા આવો, બેસો, આવજો, આવા બધા એ શબ્દો છે એને ગોખાવીએ છીએ, એ બોલી શકે છે. આપણી જેમ આપણી ભાષા એ પોપટ બોલે છે, તો એનામાં એ સારો ગુણ છે. હવે કોઈ પક્ષી માણસની ભાષા બોલે તો એ એક આપણી માટે અદ્ભુત વાત છે. તો એનો સારો ગુણ અહીંયા શિયાળ બતાવે છે કે ભલે એની ચાંચ વાંકી રહે પરંતુ તે માણસની બોલી બોલી શકે છે. એનો સારો ગુણ શિયાળ બતાવે છે. ત્યાર પછી કીધું છે કે કૂતરાની વાત કરીએ કે કૂતરાની પૂંછડી વાંકી છે. કૂતરાની પાછળથી પૂંછડી વાંકી છે, એનો આખો વાંકો વિસ્તાર છે, પરંતુ એ વફાદાર કેટલો છે એટલો તો માણસ વફાદાર નથી. આજે તમે જુઓ તો એ માલિકનો વફાદાર છે. અડધી રાત્રે તે કોઈ પણ અજાણી વ્યક્તિ ઘરની અંદર પ્રવેશ કરે છે તો એ તરત જ માલિકને જાણ કરે છે, અથવા તો ઘરની સુરક્ષા માટે ઘરના તમામ વ્યક્તિની વફાદારી એ કૂતરો કરે છે. તો એમાં એ કેટલો વફાદાર છે એટલો માણસ વફાદાર આજે જોવા મળતો નથી. તો એનો એ સારો ગુણ છે, એ શિયાળ બતાવે છે. ત્યાર પછી એમાં શું કીધું, બગલાની વાત કરી શિયાળ કે ભાઈ બગલાની ડોક ભલે વાંકી રહી પણ એની એકાગ્રતા કેવી પ્રચલિત છે. આના વિશે તમે સાંભળ્યું હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે જોઈએ ને કે એક વખત આપણે સ્વામી વિવેકાનંદની વાત કરીએ. બગલાની વાત પરથી મને વાત યાદ આવી કે એક વખત સ્વામી વિવેકાનંદ એક પુલ પરથી પસાર થતા હતા. ત્યારે બે જુવાનિયાઓ એ પુલ પર ઊભા ઊભા હાથમાં એક બંદૂક લઈ અને નિશાનેબાજી કરતા હતા. એ નીચે પુલની નીચે જે પાણી હતું એ પાણીની અંદર એક ઈંડાનું કોચલું તરતું હતું. પાણીની અંદર ઈંડાનું કોચલું પાણીના પ્રવાહમાં આ રીતે હલતું અને એ કોચલાને ભેદવા માટે એનું નિશાન લગાવવા માટે એ જુવાનિયાઓ ક્યારના મથતા હતા, બંદૂક લઈને નિશાનેબાજી કરતા હતા, પણ એ કોચલાને ભેદી શકતા નહોતા. ત્યારે એ જ સમયે સ્વામી વિવેકાનંદ એ રસ્તા પરથી પસાર થતા હતા. આ બગલા પરથી આપણે વાત કરીએ છીએ. તો એ જ્યારે પસાર થતા હતા ત્યારે એ જુવાનિયાઓને થોડી વાર માટે વિવેકાનંદ સ્વામી જોયું કે આનાથી આ નિશાન ચૂકાય છે. એટલે સ્વામી વિવેકાનંદ એની પાસે ગયા અને એને કીધું કે ભાઈ લાવો મારી પાસે બંદૂક. અને બંદૂક લઈ અને સ્વામી વિવેકાનંદે એક જ ગોળીએ એ ઈંડાના કોચલાને ધડામ દઈને ભેદી નાખ્યો. અને પછી એ જુવાનિયાઓ જ્યારે એ સ્વામી વિવેકાનંદની ઉંમર જોઈ અને પછી એને કહેવા લાગ્યા કે વાહ વાહ તમે તો આ એક જ ગોળીએ એમ કે કામ કર્યું. ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સરસ જવાબ આપ્યો કે મારી જિંદગીમાં મેં આજે આ સૌથી પ્રથમવાર મેં આ બંદૂક હાથમાં લીધી છે. મને બંદૂક ચલાવતા આવડતી નથી, પરંતુ મિત્રો તમે જો મનથી એકાગ્ર રહેશો, એકાગ્ર ચિત્તે કોઈ પણ કામ કરશો તો એ કામ સફળ થશે ને થશે. આવું વિવેકાનંદે કીધું. ત્યારે એ જુવાનિયાઓને જીવનમાં ઘણી પ્રેરણા મળી કે એકાગ્ર ચિત્ત એ વસ્તુ ખરેખર આપણે સમજવા જેવી છે. તો અહીંયા એ જ વસ્તુની વાત કરવાની કે બગલાની અંદર એવી એકાગ્રતા ખૂબ સમાયેલી છે. ઘણી વખત આપણે ઉદાહરણ આપીએ તેમ કે બગલા જેવી એકાગ્રતા હોવી જોઈએ, આવું આપણે કહેતા હોઈએ છીએ વારંવાર. કેમ? તો કે બગલો છે તાજા પાણીની અંદર એક પગે ઊભો હોય છે અને એક પગ ઊંચો રાખેલો હોય છે અને આંખો મીચેલી પાપણોને નીચે પાડેલી હોય છે. શું કામ? તો
તો કે એને પાણીની અંદર રહેલું જે માછલું છે એ પકડવું છે અને ખોરાક માટે ખાવું છે, પણ એ ખોરાક માટે એને ખાવું છે એટલે એ એકાગ્ર ચિત્ત માટે એ આંખની પાપણને નીચે પાડે છે ને એક પગ ઊંચો રાખે છે, એવી એકાગ્રતાને એકઠી કરે છે કે પાણીની અંદર તરતું માછલું પોતાની ચાંચમાં પકડીને મોંમાં મૂકી શકે છે. તો આવી એકાગ્રતા માણસની અંદર હોવી જોઈએ. તો આ એકાગ્રતા માટે બગલો પ્રચલિત છે. તો કે એની એકાગ્રતા કેવી પ્રચલિત છે? આપણે એમ કહીએ બગલા જેવી એકાગ્રતા હોવી જોઈએ. તો આ એનો સારો ગુણ અહીંયા શિયાળ આપણને બતાવે છે. તો છેલ્લે ઊંટને પણ કીધું કે ભાઈ ભવત સર્વે અંગાહ વક્રા, કે ભાઈ તમારા બધા અંગ વાંકા છે. તમારા તો આ બધાને અંગ વાંકા છે સાચી વાત, પણ તમારા તો બધા અંગ વાંકા છે, પણ તમે છતાં તમે મરુભૂમ્યા નૃપઃ એટલે કે રણ પ્રદેશના રાજા છો. કેમ? તો કે રણભૂમિની અંદર ઊંટ સિવાય કોઈ રહી શકે નહીં. કોઈ બીજું પ્રાણી રહી શકે ખરું લાંબો સમય રણ પ્રદેશની અંદર? ના રહી શકે. કેમ? તો કે ઊંટ જે છે એ પાણી વગર રણ પ્રદેશની અંદર રહી શકે. રણ પ્રદેશની અંદર પાણી મળતું નથી, એટલે ઊંટ જ પ્રાણી એવું છે કે જે પાણી વગર અને રણ પ્રદેશની અંદર રહી શકે છે. તો એ રણ પ્રદેશના રાજા કીધા નૃપઃ અસ્તિ. તો તમે તમારા 18 અંગ ભલે વાંકા રહે, પણ રણ પ્રદેશમાં તો તમારું જ કામ, બીજા કોઈ પ્રાણીનું કામ ત્યારે એવું નથી. તો અહીંયા શિયાળે બધાના ગુણ અને એના વાંકા અંગ વિશે બહુ સરસ જવાબ આપ્યો છે. વિદ્યાર્થીઓ, હવે શિયાળે બહુ સરસ જે સમજાયું, જે આપણને વાત કરી સારા ગુણ વિશે, અને ઊંટને પણ કહેવામાં આવ્યું કે તમારા 18 અંગ વાંકા છે, છતાં તમે રણભૂમિ રણ પ્રદેશના રાજા છો, એ વાત આપણે સમજ્યા. ત્યાર પછી આગળ જોઈએ કે ભાઈ એક શ્લોક દ્વારા પણ ઊંટને બહુ સરસ સમજાયું છે. એ કીધું અપીચ અને વળી તેષામ તેઓનું તેમનું ચચ્ચો એટલે ચાંચનું, પૃચ્છસ્ય એટલે પૂંછડીનું, ગ્રીવાયઃ એટલે ડોકનું, ચ એટલે કે અને ડોકનું, પ્રયોજનમ અસ્તિ એટલે કઈ ઉદ્દેશ્ય છે. પ્રયોજનમ એટલે કે ઉદ્દેશ્ય છે, કઈક હેતુ છે. નિર્થકમ નાસ્તિ, નિર્થકમ એટલે નકામું નથી. એ સમજાવવા માટે શિયાળે શ્લોક દ્વારા બહુ સરસ વાત કરી છે. આપણે સમજીએ કે અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ ઔષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજક સત્ર દુર્લભ. અહીંયા આપણે શ્લોક જો આપેલો છે કે ભાઈ અમંત્રમ અક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ ઔષધમ, અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજક સત્ર દુર્લભ. એટલે અમંત્રમ અક્ષરમ કે જે મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર, નાસ્તિ એટલે નથી. મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલમ ઔષધમ એટલે મૂળ ન હોય તેવું એક પણ, જે ઔષધ ન હોય તેવું એક પણ મૂળ નથી. આ મૂળની વાત કરી છે કે ભાઈ ઔષધ ન હોય તેવું એક પણ મૂળ નાસ્તિ એટલે નથી. અને અયોગ્ય પુરુષો નાસ્તિ, કે ભાઈ અયોગ્ય હોય તેવો કોઈ પુરુષ નાસ્તિ એટલે નથી. યોજક સત્ર દુર્લભ, તે બાબતમાં યોજક એટલે યોજના કરનાર અથવા આયોજક મળવો દુર્લભ એટલે મુશ્કેલ છે. આ બાબતમાં આયોજક મળવો મુશ્કેલ છે. હવે જોઈએ કે કોઈ પણ જેટલા આ અક્ષરો છે એ એક પણ અક્ષર છે નકામો નથી, એટલે કે મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી. એવો એક પણ અક્ષર નથી કે જે મંત્રની અંદર ન વપરાય. બીજું કે મૂળ, હવે જો ચોમાસાની ઋતુ હોય ત્યારે કેટલું બધું આપણે કહીએ કે આ તો નકામું ઘાસ ઉગી નીકળ્યું છે. ખરેખર એક પણ એવું ઘાસ નથી, એવું મૂળ નથી કે જે નકામું હોય. કઈ ને કઈ કોઈ પણ રીતે એ જે ઘાસ ઉગેલું હોય છે, એ મૂળ જે છે એ ઔષધિ રૂપે વપરાતું હોય છે.
જેની આપણને ખબર હોતી નથી. એટલે એક પણ એવું મૂળ એવું નથી કે જે ઔષધ રૂપે ન હોય. એટલે એ આપણે જોઈએ કે ભાઈ અક્ષર પણ એવો નથી કે જે કોઈ મંત્રમાં ન વપરાયો હોય, અને એક પણ એવું મૂળ નથી કે જે ઔષધિમાં ન વપરાય. એટલે કે દરેક વનસ્પતિ જે ભગવાન ઉગાડી રહ્યો છે એ કઈ ને કઈ ઔષધિ રૂપે આપણને મળે છે. એટલે કોઈ પણ ઘાસ છે નકામું હોતું નથી, એનો કોઈ ને કોઈ ઉપયોગ હોય જ છે. એ વસ્તુ અહીંયા સમજાવવામાં આવી છે કે એવી જ રીતે કોઈ પુરુષ એ અયોગ્ય હોતો નથી, કોઈ પણ પુરુષ એ અયોગ્ય હોતો નથી. આ બાબતે આયોજક મળવો મુશ્કેલ છે, એમ અહીંયા શિયાળ સમજાવે છે. ફરીવાર કે અમંત્રમ અક્ષરમ, મંત્ર ન હોય તેવો એક પણ અક્ષર નથી. ત્યાર પછી કીધું મૂલમ ઔષધમ નાસ્તિ, કે ભાઈ ઔષધ ન હોય તેવું એક પણ મૂળ નથી. આ બે બાબત બરાબર સમજજો કે આપણને જેટલા અક્ષર આપણે શીખ્યા છે એ બધા જ શબ્દ ઓમકાર રૂપ છે. આપણે જોઈએ ને કે સૃષ્ટિની શરૂઆતમાં ભગવાન શિવે ડમરું 13 વખત જ્યારે વગાડ્યું હતું અને એમાંથી જેટલા સ્વરો વ્યંજનોની જે ઉત્પત્તિ થઈ હતી એ બધી જ મંત્ર રૂપ છે. એટલે એક પણ એવો અક્ષર નથી ટૂંકમાં કે જે મંત્ર ન હોય, અને એક પણ એવું મૂળ નથી કે જે ઔષધિ રૂપે ન વપરાય. આપણને ખબર હોતી નથી કે આ ઘાસનો આ ઉપયોગ થાય, પણ ખરેખર એ ઔષધિ રૂપ હોય છે, એનો કોઈ ને કોઈ ઉપયોગ હોય છે. નિર્થકમ નાસ્તિ, નકામું હોતું નથી. એવી જ રીતે કોઈ પણ પુરુષ છે અયોગ્ય હોત નાસ્તિ એટલે નથી હોતો. એ બાબતે આયોજક તત્ર દુર્લભ, કે આયોજક મળવો, યોજક તત્ર દુર્લભ, કે ભાઈ આયોજક મળવો મુશ્કેલ છે. તો હવે આપણે થોડું સ્વાધ્યાય તરફ જોઈએ કે ભાઈ સૌથી પહેલો પ્રશ્ન છે જેની અંદર શબ્દો તમને આપેલા છે જેનું મોટેથી ઉચ્ચારણ કરવાનું છે. તો તમે તમારા પાઠ્યપુસ્તકમાંથી એનું મોટેથી ઉચ્ચારણ કરી લેજો, જેવા કે પૃચ્છમ, દ્રષ્ટવા, સ્વાસ્થ્યમ, સમીચીનમ વા. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેમાં તમને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ આપવાના છે કે ઉષ્ટ્રઃ સ્વભાવે કીદૃશઃ અસ્તિ, કે ઊંટ સ્વભાવે કેવું છે? તો ઉષ્ટ્રઃ સ્વભાવે વક્રઃ અસ્તિ. ઊંટ સ્વભાવે કેવું છે? વક્રઃ, વાંકું છે. ઉષ્ટ્રઃ, પ્રશ્ન નંબર 2, કે ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ, કે ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, એક પોપટને જુએ છે. પશ્યતિ કોને જુએ છે એમ પૂછ્યું. એ ત્રીજો પ્રશ્ન છે કે ઉષ્ટ્રઃ શુકમ કિમ કથયતિ, ઉષ્ટ્રઃ શુકમ કથયતિ, હે શુક તવ ચચુ વક્રા અસ્તિ. કસ્ય પૃચ્છમ વક્રમ અસ્તિ, તો કે કુકુરસ્ય પૃચ્છમ વક્રમ અસ્તિ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, બકસ્ય કિમ પ્રચલિતમ, કે બકસ્ય એકાગ્રતા પ્રચલિતમ અસ્તિ. કહ મરુભૂમ્યા નૃપઃ અસ્તિ, તો કે ઉષ્ટ્રઃ મરુભૂમ્યા નૃપઃ અસ્તિ. કસ્ય, સાતમો પ્રશ્ન, કે કસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, તો કુકુરસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા. કૂતરાની સ્વામી ભક્તિ પ્રચલિત છે ને. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, એમાં ખરા કે ખોટા માટે જો સાચું હોય તો આમ, સાચું હોય વાક્ય તો આમ લખવાનું, અને ખોટું હોય તો ન. જુઓ, શુકઃ સ્વભાવે વક્રઃ અસ્તિ, વાક્ય કેવું થશે? શુકઃ એટલે પોપટ, પોપટ સ્વભાવે વાંકો છે. આ વાક્ય સાચું થશે? નહીં. તો વાક્ય કેવું થશે? ન. આમ નહીં થાય તો શું થશે? ન. શુકસ્ય ચચુ વક્રા અસ્તિ, કે પોપટની ચાંચ વાંકી છે. તો વાક્ય કેવું થશે? આમ. આમ એટલે ખરું. બકઃ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ, બકઃ મનુષ્યવાણી વક્તુમ શક્નોતિ, બગલો મનુષ્યની વાણી બોલી શકે છે. આ વાક્ય કેવું થશે? ન. ખોટું થશે. શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ, આ વાક્ય કેવું થશે? કે પોપટ એકાગ્રતામાં પ્રચલિત છે.
વાક્ય ન થશે, આમ થશે નહીં. ન એટલે ખોટું. પાંચમું વાક્ય છે ઉષ્ટ્રઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ. ઊંટ રણભૂમિનો રાજા છે. વાક્ય કેવું થશે? આમ ખરું થશે. એવી જ રીતે તમને પ્રશ્ન નંબર 4 માં બધા અ બ ને ક જો તમને કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર અ માં શબ્દો આપેલા છે, બ માં શબ્દો આપેલા છે અને ક માં શબ્દો આપેલા છે. આ ત્રણેય શબ્દો અ માં છે જો કર્તા, બ માં કર્મ અને ક માં ક્રિયાપદ આપેલા છે. તો ત્રણેયને જોડીને વાક્ય બનાવવાના છે. તો પહેલામાં આપણે ઉષ્ટ્ર લઈએ કર્તા. પહેલું વાક્ય બનાવીએ કે ઉષ્ટ્રઃ, બ માંથી લઈએ વને, આ કર્મ લીધું. ક છેલ્લું જ આવશે અટતી. જો આખું વાક્ય બની ગયું. ઉષ્ટ્રઃ વને અટતી. ઊંટ જંગલમાં ફરે છે અથવા ભમે છે. એવી જ રીતે બીજું વાક્ય બનાવીએ. એમાં કર્તા છે શુકઃ, પોપટની વાત કે શુકઃ, શુકઃ તો લજ્જામ. એની સાથે ક્રિયાપદ કયું આવશે? અનુભવતી કે પોપટ શરમ અનુભવે છે. ત્યાર પછી ત્રીજું વાક્ય છે. એમાં અહમ પોતાની માટે વાક્ય વપરાય છે. તો કે ભાઈ અહમ મોદકમ, મોદકમ એટલે લાડુ. મોદકમ ખાદામી, ખાદામી એટલે હું લાડુ ખાઉં છું એવું વાક્ય બનશે. ત્યાર પછી ચોથું વાક્ય બનશે કિશનઃ. કોઈ વ્યક્તિની વાત કરી છે કે કિશનઃ પુસ્તકમ પઠતી. પઠતી કિશન પુસ્તક વાંચે છે. પાંચમું વાક્ય છે માલા. સ્ત્રીલિંગ છે કે ભાઈ માલા જલ એટલે પાણી, પીબતી પીવે છે. માલા પાણી પીવે છે. તો આ રીતના વાક્યો આ કોષ્ટકમાં પરથી બનશે. ત્યાર પછી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો એમાં આપણે જોઈએ ઉપર તમને કાઉન્સમાં જવાબ બધા જ આપેલા છે. અમિતા શિશુઃ. ઉદાહરણ છે કે વિરાજ કૃષ કિંતુ શક્તિમાન અસ્તિ. કિંતુ શબ્દ લગાવીને તમારા વાક્ય બનાવવાનું છે. તો કે ભાઈ વિરાજ કૃષ કિંતુ શક્તિમાન અસ્તિ. કે ભાઈ એવી રીતે અમિતા શિશુ, અમિતા બાળક છે, કિંતુ નિર્ભયા અસ્તિ. નીમ વૃક્ષ તિક્તઃ કિંતુ ગુણકારી અસ્તિ. કે ભાઈ લીમડાનું વૃક્ષ છે એ તિક્ત એટલે કડવું છે પરંતુ કેવું છે? ગુણકારી અસ્તિ. રુગ્ણાલય લઘુ લઘુ કિંતુ કિંતુ સ્વચ્છ અસ્તિ. કે ભાઈ રુગ્ણાલય એ નાનું છે પરંતુ સ્વચ્છ છે, ચોખ્ખું છે. પર્વતઃ દૂરે કિંતુ રમણીય અસ્તિ. કોકિલઃ કૃષ્ણ કિંતુ મધુભાષી અસ્તિ. ઉદાહરણ મુજબ પ્રશ્ન નંબર 6 વિધાન બનાવો. એષ બકઃ, એષ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિત. આ બગલો છે તેની એકાગ્રતા પ્રચલિત છે. એવી રીતે એષ શુકઃ તસ્ય મનુષ્ય વાચા પ્રચલિતા. એષ કુકુર તસ્ય સ્વામી ભક્તઃ પ્રચલિતા. પછી એષ સહ રાષ્ટ્રપિતા કે સહ રાષ્ટ્રપિતા સંકલ્પ શક્તિ પ્રચલિતા. સ શિક્ષક કાર્યનિષ્ઠા પ્રચલિતા. સ છાત્રાલય તસ વ્યવસ્થા પ્રચલિત. તસ્ય વ્યવસ્થા પ્રચલિતા. તસ્ય અને પ્રચલિતાનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે. એવી જ રીતે તમારે 7મો અને 8મો પ્રશ્ન છે. 8મામાં તમારે ઊંટનું ચિત્ર સરસ મજાનું દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે. અને આ 7મા પ્રશ્નની અંદર તમારે નોટબુકમાં તમારી જાતે પાઠ્યપુસ્તકમાંથી ગોતીને અમુક એવા શબ્દો જે છે એ તમારે લખવાના છે. પણ તમારે અહીંયા આ સ્વાધ્યાય સમજૂતી થઈ ગયા બાદ તમે તો સ્વાપોથીમાં તે બધું લખતા જશો.
તેમ છતાં તમને અહીંયા સ્વાધ્યાય સમજૂતી મેં